યસ, આગળ વધીએ. બોર્ડ ઉપર ધ્યાન. ક્વેશ્ચન મને આપેલો છે લિમિટ એટ ટેન્સ ટુ ઇનફાઇનાઇટ 1 પ્લસ 1/2 પ્લસ 1/2 સ્ક્વેર અપ ટુ લાસ્ટમાં છે 2n. હવે આની અંદર શું થશે? અહીંયા તમે ઓબ્ઝર્વ કરો તો અહીંયા છે 2 એટલે ટોટલ ટર્મ છે તમારી પાસે 0 1 2 3 અપ ટુ n. સો ટોટલ ટર્મ ઇઝ 2n+1 અને આ છે જીપી. હવે જીપી નું nth ટર્મ નું ફોર્મ્યુલા તમને યાદ હોવું જોઈએ. a r⁻n−1 upon r−1. તો એ જ ફોર્મ્યુલા યુઝ કરો. લિમિટ n ટેન્સ ટુ ઇનફાઇનાઇટ a એટલે 1/2 ઓકે એટલે 1 ઇન્ટુ કોમન રેશિયો 1/2 હોલ રેસ ટુ n+1 -1 upon 1/2 -1. માઇનસ માઇનસ ઉપર નીચેથી બેલેન્સ કરો તો તમને મળશે કંઈક આવું. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે 1/2n+1 તો અહીંયા ઇન્ફાઇનાઇટ છે. આ 1/2 ધેટ મીન્સ કે r<1 છે. તો આ આખે આખું ટેન્સ ટુ 0 બનશે. આ તો 1 - 1/2 એટલે ફાઇનલ આન્સર તમારો આવશે 2 બીકોઝ ઓફ 1/2. 1/2 એટલે 1/2. ક્લિયર છે? સો ઇટ ઇઝ 2. કોઈ ડાઉટ હોય તો પૂછો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક તમને આવું કહે છે. ક્વેશ્ચન વાંચો, સમજો, વિચારો. તમને ખ્યાલ છે કે 3/x પછી આને મારે ફ્રેક્શનલમાં કન્વર્ટ કરવાનું છે. મલ્ટીપ્લાય કરો. સો યુ ગોટ લાઈક ધીસ 3/4 minus 3/x x tends to infinite છે. ઇન્ફાઇનાઇટ છે તો આ આખે આખું ટેન્સ ટુ 0 થાય. ફાઇનલ આન્સર આવશે 3/4. તો 3/4 છે એ p અને q ને ઇક્વલ છે. તમને પૂછે છે આઈ થિંક p પ્લસ q. p પ્લસ q થશે 7. યસ 7. p પ્લસ q. એકવાર પાછું કન્ફર્મ કરો. કાલની કાલ શીટ મળી ગઈ હતી બધા સેન્ટરમાં. ઓકે ચાલો ડન. નડિયાદ સેન્ટર વાળા ના પાડે નથી મળી તમને? બીજા કોઈ સેન્ટર નથી મળી? હજી નથી મળી? ઓકે નડિયાદ સેન્ટર નું કઈ વાંધો નહીં, કેવડાવી દઈએ. બીજા કોઈ સેન્ટરમાં ન મળી હોય? આઈ થિંક સુરત વાળાને કેમ છે હવે? મળી ગઈ હતી? ઓકે હજી તમારે પાણી છે? વરસાદ બધું ઓકે હવે? ઓકે 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 ડન ડન. તો તમારે વોટ્સઅપ થ્રુ આવી જઈશ, ઓનલાઈન આવી જઈશ. ડન ઓકે ચાલો. નડિયાદ સેન્ટર ને એકને પાછું ઇન્ફોર્મ કરી દઈએ. બાકી કોઈ સેન્ટરમાં પ્રોબ્લેમ હોય તો ડન. ઓકે આગળ વધો. ફ્રેક્શનલ વાળા ક્વેશ્ચન છે, ખાસ સમજજો આવા ટાઈપના ક્વેશ્ચન. ધ્યાન આપો. મને ઈ કન્ફર્મ કરો કે ક્વેશ્ચન કઈક આવો પૂછે છે તમને. લિમિટ x ટેન્સ ટુ i લેફ્ટ હેન્ડ સાઇડ. i ટેન્સ ફોર ઇન્ટીજર.
જો અહીં લખ્યું જ છે ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યા. ક્વેશ્ચન પૂછે છે ઈ રેસ ટુ ફ્રેક્શનલ પાર્ટ એટલે અપૂર્ણાંક ભાગ માઇનસ ફ્રેક્શનલ પાર્ટ -1 અપોન ફ્રેક્શનલ પાર્ટ હોલ સ્ક્વેર. હવે મને ઈ સમજાવવું જોવે કે ફ્રેક્શનલ પાર્ટ નો સિમ્પ્લિફિકેશન કેમનું થશે. લેટ્સ સી. Can I write a fractional part as x minus box x? Okay. હવે મને ઈ સમજાવો કે ઇન્ટીજરની લેફ્ટ સાઈડ હોય તો ઇન્ટીજર નો આન્સર આવે કેટલો? I repeat, ઇન્ટીજરની લેફ્ટ સાઈડ હોય તો બોક્સ નો આન્સર કેટલો આવે? I minus 1. I minus 1. That means કે x જ છે ને ઇન્ટીજર તો x જ આવશે ને, i થોડો આવે. હા યસ x. હા ઇન્ટીજર બોલા હું. ઓકે તો ઇન્ટીજર છે તો i minus 1 ડન. પણ અત્યારે મારી પાસે x છે અને ઈ ટેન્સ ટુ i છે તો x માઇનસ બોક્સ x નો આન્સર આવશે x minus 1. એનો મતલબ થઈ ગયો કે આન્સર આવ્યો 1. આ ક્યારે સમજજો? લિમિટ x ટેન્સ ટુ i ની લેફ્ટ હેન્ડ સાઈડ તો. અધરવાઇઝ તમે એવું સમજશો કે ફ્રેક્શનલ પાર્ટ નો આન્સર 1 આવ્યો. સર ફ્રેક્શનલ પાર્ટ નો આન્સર તો 1 કોઈ દિવસ પોસિબલ નથી. આ વાત ચાલે છે લિમિટ ની અંદર, એટલા માટે આ વસ્તુ આવે છે. ખ્યાલ આવે છે તમને? હેલો ઓકે ડન. હવે થોડુંક વિચારો. આવું છે અહીંયા કેટલું આવશે? e raised to 1 -1 upon 1 નો સ્ક્વેર. I think it is e minus 2. Final answer is e minus 2. કન્ફર્મ કરો એકવાર, કેમ કે ફ્રેક્શનલ પાર્ટ નું મેં સિમ્પ્લિફિકેશન તમને નીચે સમજાવ્યું. કોઈ ડાઉટ હોય તો પૂછો. I repeat, ફ્રેક્શનલ પાર્ટ ની લેફ્ટ હેન્ડ સાઈડ. સો ફ્રેક્શનલ પાર્ટ ની લેફ્ટ હેન્ડ સાઈડ, સોરી ઇન્ટીજર ની લેફ્ટ હેન્ડ સાઈડ મારે ફ્રેક્શનલ પાર્ટ નો આન્સર જોતો છે. સો વી હેવ ટુ કન્સિડર ફ્રેક્શનલ પાર્ટ એટ ઇન્ટીજર ની લેફ્ટ સાઈડ. તો ઇન્ટીજર ની લેફ્ટ સાઈડ માં જે ઇન્ટીજર છે -1 ઈ જ મને બોક્સ x આપશે. સો બોક્સ x નો આન્સર આવશે x minus 1. x will cancel out. Final answer is 1. Any question? So there are two things. First, you write down limit x tends to integer ની left side box x તો એનો આન્સર આવશે, અથવા તો ફ્રેક્શનલ પાર્ટ પૂછો ને. ફ્રેક્શનલ પાર્ટ થઈ જશે તમારી પાસે કઈ કહું લેફ્ટ છે, સોરી લેફ્ટ છે અહીંયા. તો લેફ્ટ ની અંદર મારે લખવું પડશે x માઇનસ બોક્સ x ને બોક્સ x નો આન્સર આવે આવો. અને સેમ લોજિક રાઈટ માં અપ્લાય કરો. તો રાઈટ ની અંદર આવશે x માઇનસ બોક્સ x નો આન્સર x જ આવશે ત્યાં તો, એટલે 0. ફટાફટ
સોરી. ડન. યસ, નેક્સ્ટ ક્વેશ્ચનમાં એન્ટર થઈએ. આનો આન્સર છે E-2. નેક્સ્ટ વન. યસ, ક્વેશ્ચનને શાંતિથી રીડ કરો. પહેલા તો ક્વેશ્ચન સોલ્વ થવા માટે રેશનલાઇઝ કરવું પડશે થોડુંક. સમજો. ક્વેશ્ચન તમને આવો આપ્યો છે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. હવે હું જે આ ક્વેશ્ચન લખું છું એને ડાયરેક્ટલી પછી રેશનલાઇઝ કરી દઉં. x² - x + 1 - ax - b. તો એક કામ કરું, આવું કરી શકું, માઇનસ કોમન, એની સાથે મલ્ટીપ્લાય કરું છું સ્ક્વેર રૂટ ઓફ x² - x + 1 + ax + b. સેમ લોજિક થી ક્વેશ્ચન સોલ્વ કરીશ. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. સમજો. a + b, a - b. અહીંયા આવશે x² - x + 1 - ax + b હોલ સ્ક્વેર divided by square root of x² - x + 1 + ax + b = 0. હવે એક કામ કરીએ, મેક્સિમમ પાવર કોમન કરીએ. એટલે આઈ થિંક ન્યુમરેટરમાં મેક્સિમમ પાવર x² છે અને ડિનોમિનેટરમાં મેક્સિમમ પાવર x જ છે. ખાસ કન્ફર્મ કરો મને. ન્યુમરેટરમાં મેક્સિમમ પાવર x² છે, ડિનોમિનેટરમાં x જ છે. કેમ કે અહીંયા દેખાય છે x² પણ કોમન કરશો એટલે x જ આવશે. હવે શું કરશું આપણે, ઉપરવાળાને એક્સપાન્ડ કરીએ. અને ડિનોમિનેટર તો હું એઝ ઇટ ઇઝ લખી નાખું છું. હવે મને ઈ કન્ફર્મ કરીને કહો કે ન્યુમરેટરમાં જો ડિનોમિનેટર થી વધારે પાવર હોય ઈ ટર્મના કોફિશિયન્ટ કમ્પલસરી 0 જ થવા પડે, કેમ કે લિમિટ ઇઝ એક્ઝિસ્ટ. આઈ રિપીટ, denominator contain 1 power x⁻1. numerator contain x⁻2. so coefficient of x² must be 0 because of limit is exist. તો મને ઈ ખ્યાલ આવી ગયો કે આ બેન કમ્બાઈન કરો એટલે x² જનરેટ થાય અને એનો કોફિશિયન્ટ છે I think 1 - a². So 1 - a² must be 0. કોઈને પ્રોબ્લેમ હોય તો 100% શ્યોર? રેઝ યોર હેન્ડ. 100% શ્યોર? ડન. ચાલો, કરેક્ટ. તો અહીંયાથી મને a મળે છે +or -1. a તો ક્લિયર થઈ ગયું, +or -1.
લેટ્સ સી આગળ વધો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે x વાળું કેન્સલ થઈ ગયું હવે મેક્સિમમ પાવર x કોમન કરો x જેવું કોમન કરશો એટલે ઇન બ્રેકેટ અહીંયા આવશે -1 ઓકે અહીંયા આવશે +1/x આ તો 0 થઈ ગયું -b²/x અહીંથી x કેન્સલ એટલે -2ab ડિવાઇડેડ બાય x સ્ક્વેર રૂટ ઓફ અહીંયાથી x કોમન એટલે ત્યાં આવશે 1 અહીંયાથી x કોમન એટલે 1/x² કેમ કે સ્ક્વેર રૂટ માંથી તમે x² કોમન કરશો ને ત્યારે જઈને બહાર x નીકળશે અહીંયાથી -1/x અહીંયા x કોમન જ છે ઓકે એટલે ત્યાં આવશે a અને અહીંયા આવશે +b/x હવે જ્યાં જ્યાં તમને 1/x દેખાય છે એ બધા કેન્સલ કરો મતલબ આ 0 આ 0 આ 0 આ 0 આ 0 જે બચે છે એ લખી નાખો આ બે કેન્સલ કરો ઓકે ન્યુમરેટરમાં વધે છે -1 અહીંયા આવે છે -2ab ડિનોમિનેટરમાં આવશે 1 + a પણ ઇક્વલ્સ ટુ 0 છે એટલે 0 જ છે એટલે આ કેન્સલ ડન મને કન્ફર્મ કરીને કહો કે આ 0 ઓકે તો 2ab ઇક્વલ્સ ટુ -1 b બરાબર -1/2a ચેક કરો એકવાર ઓકે હવે હું ક્વેશ્ચન ને ઓબ્ઝર્વ કરું પૂછે છે હું મને આઈ થિંક ક્વેશ્ચન મને પૂછે છે કંઈક આવો sec square 2n k ફેક્ટોરિયલ k એટલે ઇન્ટીજર વેલ્યુ 2 થી વધારે હોય એવી અને પાઈ બી તો પાઈ બાય n ની વેલ્યુ ઇનફાઇનાઇટ છે k ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ 2 3 ફેક્ટોરિયલ ઓકે હવે ફેક્ટોરિયલ એટલે આઈ થિંક તમને બધાને થોડોક આઈડિયા તો છે તેમ છતાં હું રિપીટ કરું k ફેક્ટોરિયલ એટલે k -1 એવું ડોટ કરીને લાસ્ટમાં 1 સુધી જશે આને કહેવાય k ફેક્ટોરિયલ એટલે કન્ટેન્ટ એવું ઓબ્ઝર્વ કરો કે આ 2 થી વધારે વેલ્યુ છે એટલે k ની અંદર મિનિમમ 2 તો આવશે જ તે અને 2 આવશે એટલે આ ડિનોમિનેટરમાં જે 2 છે ને એને બેલેન્સ તો કરશે હું બોલું ઈ સાંભળજો k ફેક્ટોરિયલ અને k ની વેલ્યુ શરૂ થાય છે 2 અથવા 2 થી વધારે એટલે k ફેક્ટોરિયલ માં મિનિમમ એક વાર તો 2 આવે જ કેમ કે 2 ફેક્ટોરિયલ એટલે 2 3 ફેક્ટોરિયલ એની અંદર 2 આવશે અને 4 ફેક્ટોરિયલ એમાંય 2 આવશે ચેક કરો એકવાર ઓકે તો આ જે b છે એની નીચે ડિનોમિનેટરમાં 2 છે ઈ 2 અને આયા 2 ઈ કેન્સલ થઈ જશે અને એની સાથે મલ્ટીપ્લાય માં છે પાઈ પાઈ ની સાથે કંઈ પણ નેચરલ નંબર આવશે હવે પાઈ ની સાથે કંઈ પણ નેચરલ નંબર આવે sec સ્ક્વેર અને નેચરલ નંબરમાં n પાઈ કેટલો મને આન્સર આપશે આઈ રિપીટ હું બોલું ઈ સાંભળો sec સ્ક્વેર નેચરલ નંબર પાઈ એટલે મળશે કાઇન્ડ ઓફ લાઈક ધીસ sec સ્ક્વેર 3 પાઈ sec સ્ક્વેર 4 પાઈ sec સ્ક્વેર 81 પાઈ લાઈક ધેટ આવું કંઈક નું કંઈક આવશે આઈ ડોન્ટ નો 3 આવે 4 આવે 5 આવે 8 આવે 15 આવે વોટ એવર પણ આવશે 100% ઇન્ટીજર બીકોઝ કે આ k ફેક્ટોરિયલ છે અને એની સાથે આ ડિનોમિનેટરમાં એક 2 આવે છે મને વેલ્યુ આપી છે k ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 એટલે 100% આ ડિનોમિનેટરનો 2
એ કેન્સલ તો થઈ જ જવાનો છે બીકોઝ કે 2 ફેક્ટોરિયલ અથવા 3 ફેક્ટોરિયલ બધા એકવાર તો 2 કન્ટેન્ટ કરે, એકવાર તો 2 અંદર આવશે, એટલે આ ડિનોમિનેટર વાળો 2 તો કેન્સલ થઈ જવાનો છે. અને ન્યુમરેટરમાં બધામાં બચશે કંઈક આવું ને આવું વોટ એવર હોય. એ બધાનો આન્સર આવશે કેવો કન્ફર્મ કરો, મને કન્ફર્મ કરીને કહો તો sec સ્ક્વેર 4 પાઈ થાય કેવું? 1 થાય. મેં લિમિટ અપ્લાય કરી ત્યારે 1 થયું કે એની જાતે 1 થઈ ગયું? હેલો, એની જાતે 1 થઈ ગયું. ઓકે, તો આને 1 રેસ ટુ ઇન્ફાઇનાઇટ કહેવાય કે 1 રેસ ટુ n જ કહેવાય? 1 raised to n. ઓકે, 1 રેસ ટુ n ને શું કહેવાય? 1. 1 કહેવાય અને 1 નો આન્સર એ જ છે એટલે આન્સર એ રાખ્યો છે. ચેક કરો એકવાર. કોઈ ડાઉટ? ઓકે, ડન. ચાલો આગળ વધો. એક વખત ચેક કરો આખા ક્વેશ્ચનમાં. યસ, મોરબી સેન્ટર. હા 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 હા. ફરી વખત બી ની જગ્યાએ. ઓકે, આ બી નીચે આવ્યો જશે. હા તો અહીંયા હા હા 1 પ્લસ એ આ 0 સાથે 0 થઈ જાય. ઓકે, પણ એમ નહીં, એટલે જ તો અહીંયાથી હું આ 0 ન કરી શકું, એટલા માટે તો મને આ બે વેલ્યુ જે મળી ને આમાંથી આ બે વેલ્યુ એમાંથી મારે એક જ કન્સિડર કરવી પડે 1 બીકોઝ કે આ તો મારે ડિફાઇન કરવું છે એટલે -1 તો અહીંથી મારે રિજેક્ટ કરવાનો. -1 નો આવે. યસ, -1 નો આવે એટલે જ તો એની વેલ્યુ +1 આવે અને +1 આવે ને મારો ફાઇનલ આન્સર +1 છે એટલે જ તો મેં આન્સર એ રાખ્યો છો. ડન. ઓકે, બીજું કઈ? યસ, નડિયાદ સેન્ટરમાં કઈ પ્રોબ્લેમ છે? થઈ ગયું હવે? ઓકે, નડિયાદ સેન્ટર ઓકે. ડન. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન મારી સામે કઈક આવો છે, તમે ચેક કરો એકવાર. જાતે વિચારવાનું શરૂ કરો એકવાર. આખો f of x છે અને તમને પૂછે છે f of 1 minus h, એટલે જ્યાં x દેખાય ત્યાં 1 minus h મૂકવાનું. આખું આટલું બધું અહીંયા લખવાનું. f of 1 એટલે ઉપાડીને 1 મૂકી દેવાનું. કેલ્ક્યુલેટ કરો. થોડુંક વિચારો કેમ કરવાનું છે. Angle balance કરો. સાઇન નો એંગલ બેલેન્સ યસ કરી શકાય. યુ કેન. એ તો લોજિક બરાબર જ છે તમારું. એટલે અહીંયાથી એક h નીકળી જશે. ઓકે, હાલો સાઇન નો તો વહીવટ થઈ ગયો. વોટ ઇઝ નેક્સ્ટ? 265 વારે ડિવાઈડ હું કામ કરવાસ? ઠીક, ઓલા 5 ને હાલો એ ડિવાઈડ કરી દીધા. આ કેટલા મળે? 53. એટલે ઓરિજિનલ ક્વેશ્ચન થઈ ગયો મારો 53. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, એક h ને ઉડાડી દો એટલે h³ પ્લસ 3h આઈ થિંક, હા, ડિવાઇડેડ બાય f of 1 minus h minus f of 1. 0/0 આવે છે. ઈ કેમ ખબર પડે 0/0 આવે છે? લિમિટ મૂકો એટલે ઉપર 0 આવે છે
નીચે 0 આવે છે. યસ, 0/0 આવે છે. તો 0/0 ફોર્મ છે. ધેટ મીન્સ લાપિટલ કરી શકાય. 53 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઉપરનાનું ડિફરન્શિએશન થઈ જશે 3h² પ્લસ 3 ડિવાઇડેડ બાય આ તો કોન્સ્ટન્ટ છે, એ તો ગીવ આ f અને f ડેશ 1 માઇનસ h 1 માઇનસ h નું પાછું -1. યસ, હવે 0/0 નથી થતું. હા, હવે નથી થતું. સો ડાયરેક્ટલી હવે લિમિટ અપ્લાય કરો. સો યુ ગોટ 53 into 3 divided by minus f dash of 1. ચેક કરો તો એકવાર. આવું જ આવે છે? ઓકે, એનો મતલબ થઈ ગયો કે મારે f ડેશ જોશે. કઈ વાંધો નહીં, અહીંયાથી f ડેશ મેળવી નાખો. 30 x raised to 9 minus 72 x raised to 7. એમને હું કામ ડિફરન્શિએશન 56 ક્યાં 56 7 ને 8. ઓકે ઓકે, હા પણ હું એટલે જ તો કહું છું, હું કામ ડિફરન્શિએશન કરું. કરો તમે, તમને તો આવડે જ છે ને ડિફરન્શિએશન. કરો કરો કરો. ખોટું હું 7 into 8 72 કરું એની કરતા બેટર છે. જાતે તમે કરો. -53 ફાઇનલ આન્સર -53. નહીં, ડિફરન્શિએશનમાં એક મૂકી. ડિફરન્શિએશનમાં એક મૂકશો એટલે -53. ઓકે, તો 53 ઉડી જશે. ફાઇનલ આન્સર 3 આવશે. જોઈએ, ચેક કરો ફટાફટ. ફાઇનલ આન્સર ઇઝ 3. Okay, let's see. Yes, it is 3. 3 is correct. Twenty-two શાંતિથી ક્વેશ્ચન રીડ કરો, સમજો. ઓકે, એકવાર ચેક કરજો કયું ફોર્મ આવે છે. જો સૌથી પહેલા તો મારે આમાં તે ચેક કરવાનું છે કેવું ફોર્મ આવે છે. બધાનું ધ્યાન આવે બોર્ડ ઉપર. આપણે ફોર્મ ચેક કરીએ છીએ. e raised to -2 g of 0 minus e raised to f of 0.
ડિવાઇડેડ બાય 0 એટલે નીચે તો 0 આવે છે. હવે ન્યુ ઉપર 0 આવે છે કે નહીં એ એકવાર જોઈ લઈએ. યસ g of x સ્ક્વેર માઇનસ x એ તો પછી આપણે ચેક કરીએ ને. હજી તો મને ઓરિજિનલ ક્વેશ્ચન આ છે. હવે મારે g of 0 ચેક કરવું છે. હવે g of 0 ચેક કરવા માટે મારે અહીંયા x ની જગ્યાએ 0 મૂકવું પડશે એટલે આને સોલ્વ કરવું પડશે. એ પછીનો ક્વેશ્ચન થઈ ગયો મારો. સૌથી પહેલા તો તમારે સમજવું પડશે ને કે ફોર્મ કયું છે, કેમ કે ઓરિજિનલ ક્વેશ્ચન આ છે. એની અંદર g છે, એની અંદર f છે. ઈ f અને g પાછા કઈક લિમિટ ના ક્વેશ્ચન છે. એટલે સૌથી પહેલા આને સોલ્વ તો કરવું જ પડશે. પણ ખબર કેમ પડે કે એને સોલ્વ કરવું છે? બીકોઝ કે આમાં મારે આ વેલ્યુની જરૂરિયાત છે. એટલે ઓરિજિનલ તમારે સ્ટાર્ટ તો અહીંયાથી જ કરવું પડશે. જો અહીંયા જ તે 0/0 ફોર્મ ન આવ્યું, માનો કે ડિનોમિનેટર 0 ન થયો, તો તમે ડાયરેક્ટ લિમિટ જ અપ્લાય કરો, સીધો આન્સર જ આવશે. ક્લિયર છે? ઓકે. એટલે હવે હું f of x સોલ્વ કરવા જાઉં છું. f of x સોલ્વ કરું હું. લિમિટ n tends to infinite tan inverse of I think મને એવું તો લાગે છે કે આ ઇન્ફાઇનાઇટ છે. અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો એટલે 0 થાય. 1 - 1 0 એટલે આ થઈ ગયું 0/0 ફોર્મ. એક મિનિટ, 4 ને તો હું ઉપર જ રાખું અને આને જ ખાલી હું ચેન્જ કરું. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? ઓકે. હવે હું એક કામ કરું, લિમિટ n tends to infinite tan inverse of અને એની અંદર થોડું કેલ્ક્યુલેશન કરું. આને કહેવાય 2 sin square angle by 2. 2 અને 4 એટલે 8. 8 sin square angle by 2 divided by 1/n square. હવે તમને ઈ ખ્યાલ છે કે tan ની અંદર જે હોય એને મારે બેલેન્સ કરવું છે. હવે tan ની અંદર જે હોય, હવે એના ડિનોમિનેટરમાં કઈ છે જ નહીં. સમજો, tan ઇનવર્સ એના ડિનોમિનેટરમાં કઈ છે જ નહીં વસ્તુ, એઝ ઇટ ઇઝ આ જ છે. તો તમને એ સમજાવવું જોવે કે tan ઇનવર્સ છે એ કાઇન્ડ ઓફ ફંક્શન છે, એની અંદરની વેલ્યુ જે છે ને એ વેરી થાય છે. બીકોઝ કે આખું tan ઇનવર્સ ડિવાઇડેડ બાય કંઈક હોત તો હું પછી tan ઇનવર્સ ને એનો એંગલ બેલેન્સ કરે. હવે આમાં એકચ્યુઅલમાં એવું થતું જ નથી. tan ઇનવર્સ એઝ ઇટ ઇઝ પડ્યો રહે છે અને અંદરની વેલ્યુ છે ને એ વેરી થાય છે. તો મારે ખાલી અંદરની વેલ્યુ જ વેરીફાઈ કરવાની. તો હું એઝ ઇટ ઇઝ આમ રાખું, લિમિટ n tends to infinite. ખાલી ને ખાલી હું ચેક કરું છું 8 sin square x by 2n ડિવાઇડેડ બાય સાઇન ની સાથે જે એંગલ છે એ ડિનોમિનેટરમાં મારે જોવે. એ જ વેલ્યુ હું મલ્ટીપ્લાય કરું. એટલે હવે હું થોડુંક આ સાઈડમાં જવા દઉં. અને ડિનોમિનેટરમાં હતું અહીંયા 1/n સ્ક્વેર. કોઈ ડાઉટ હોય તો પૂછો. આ હું શું ચેક કરું છું ખબર? આજે મેં આટલું કર્યું ને આ ટૂંકમાં વેરી થાય છે. એટલા માટે આને જ ખાલી હું લિમિટ અપ્લાય કરવા જાઉં છું. પણ જે આન્સર આવશે ને tan ઇનવર્સ લગાવી દઈશ. બીકોઝ કે આખું ટર્મ છે tan ઇનવર્સ અપોન સમથિંગ એવું નથી. ખાલી tan ઇનવર્સ એની અંદરનું ટર્મ છે ઈ વેરિયેબલ તરીકે છે. ડન. ધેન આફ્ટર લિમિટ n tends to infinite sin એની સાથેનો જે એંગલ છે એ બેલેન્સ થઈ ગયો એટલે આનો આન્સર 1. તો પછી કઈ લિમિટ લખવાની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, આ આન્સર તો 1 આવી ગયો. ઉપર ખાલી આન્સર આવે છે 8.
અહીંયાથી n સ્ક્વેર કેન્સલ થઈ જાય છે એટલે ન્યુમરેટરમાં બચે છે x સ્ક્વેર અને ડિનોમિનેટરમાં બચે છે 4. સો મને મળશે 2x સ્ક્વેર. સો this is my આ 2x સ્ક્વેર શું મળ્યું મને? f of x મળ્યો? હેલો? નહીં. હા, તો ત્યાં ધ્યાન રાખજો. f of x મને મળે છે tan ઇનવર્સ 2x સ્ક્વેર. આ મેં એક પ્રોસેસ પૂરી કરી, ખાલી f of x કાઉન્ટ કર્યું. ક્વેશ્ચનની ડેપ્થ સમજજો. મારે તો હજી g of x ને f of x બંને મેળવવાના, આ વેલ્યુ ઉપાડીને ત્યાં સબસ્ટિટ્યુટ કરવાની અને પછી એને કેલ્ક્યુલેટ કરવાનો છે. એટલે ક્વેશ્ચનમાં ઘણું બધું ડેપ્થ છે, સમજજો. અને આવા ટાઈપના ક્વેશ્ચન જો પ્રોપરલી કર્યા હશે તો જેઈ મેન્સ એડવાન્સમાં પ્રોબ્લેમ નહીં આવે. કેમ કે જો આવા જ ટાઈપના ક્વેશ્ચન ત્યાં પણ હોઈ શકે. એટલે f of x મને મળી ગયું tan ઇનવર્સ 2x સ્ક્વેર. નાઉ હું g of x કેલ્ક્યુલેટ કરું. g of x છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, g of x લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ n સ્ક્વેર બાય 2 log cos 2x by n. ડન. પાછું કન્ફર્મ કરો તો કેવું ફોર્મ આવે છે? જોજો, સાંભળજો બોર્ડ ઉપર. આનું ફોર્મ મારે કેલ્ક્યુલેટ કરવું છે એટલે ઇન્ફાઇનાઇટ અપ્લાય કરો એટલે ઇન્ફાઇનાઇટ ઇનટુ અહીંયા અપ્લાય કરો એટલે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 0 cos 0 1 ln 0 સોરી cos 0 1 ને ln 1 0 એટલે 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ. 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઓલા n સ્ક્વેર ને નીચે લઈ જ જવો પડશે. કન્ફર્મ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ln of cos of 2x by n upon 2 into 1 upon n square. કોઈ ડાઉટ હોય તો પૂછો. ડિફરન્શિએશન કરો. ઈ પહેલા ચેક કરો. ડિફરન્શિએશન કરતી વખતે સૌથી પહેલા તમારે ચેક કરવાનું 0/0 છે ને ઉપરનું 0 નીચેનું 0. હા, હવે કન્ફર્મ ઇટ ઇઝ 0/0 તો ડિફરન્શિએશન કરી શકાય. આનું ડિફરન્શિએશન કરો 1 upon આઈ થિંક cos નું માઇનસ સાઇન એટલે -10. યસ ડાઉટ હોય તો પૂછો. ln ની અંદર +1 - 1 કરશું. વાત તો તારી સાચી. પછી cos -1 એને કહેવાય -2 sin સ્ક્વેર. એંગલ બેલેન્સ કરો. હા, કરી શકાય, નો પ્રોબ્લેમ, યુ કેન. આમાં શું છે કે કોમ્પોઝિશન હતું તો ડિફરન્શિએશન એકવાર કરી નાખીએ, ટ્રાય તો કરીએ, બીજી વખત બેલેન્સ કરશું. તું કે તો કરું, કેમ કરવું? ચાલે એમ ચાલો તો ઠીક, હાલો. નકર તારી વાતે સાચી છે કે +1 - 1 કરી શકાય. તો +1 - 1 માં પાછું ઓલું ટ્રિગોનું ફોર્મ્યુલા થોડુંક યાદ આવવું જોઈએ ને કે cos -1 -2 sin સ્ક્વેર એંગલ બાય 2 થાય. એવું બધું કોણ યાદ કરે? એક તો આવડતું હોય નહીં, પાછું થાય ને એવું. જે હશે છે એનો મતલબ કે ભેગું નથી થતું ટ્રીગો મારી છે. હાલો, હા પાડો. હા પાડવાની. હા જો હા પાડે છે અમુક. હા, સરસ. ટ્રીગો મારી જેવું જ લાગે તમારા રીતે કે સારું છે? થોડુંક સારું છે. ઠીક, અમુક હા પાડે છે. કાંઈ વાંધો નહીં, વોટ એવર જે હોય ડિફરન્શિએશન કરી નાખીએ. હાલો ને, ટ્રીગો ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું. ભૂલવાડી દીધું. શું હતું આનું? -10. યસ, -10 of 2x by n into 2x by n નું ડિફરન્શિએશન આપો. 2x by n નું ડિફરન્શિએશન સાહેબ આપી દઈએ.
માઇનસ 2x અપોન n સ્ક્વેર. ખોટું ખોટું આ પાડો, ન્યુમરેટર નું ડિફરન્શિએશન કરેક્ટ છે. અમદાવાદ વાળો ખોટું ખોટું આ પાડે છે. It is correct. Raise your hand. Correct. આ એક તમને ફાવી ગયું કા? રેઝ યોર હેન્ડ તો બાજુ વાળા બે ઊંચો હાથ કરી દેવાનો. હું કામ તો કે સરે કીધું એટલે સાંભળજો, હું એમ કહું છું કે આ ડિફરન્શિએશન કરેક્ટ છે. જો સમજાણું તો રેઝ યોર હેન્ડ એવું કીધું. ઓકે ચાલો. અને નીચેનાનું ડિફરન્શિએશન કેવું થશે? -4 અપોન n ક્યુબ. Check it out. યસ, પોરબંદર સેન્ટર કંઈક ડિસ્કશન કરેસ તું. બરાબર છે ડિફરન્શિએશન? ઠીક, તું શીખવાડે છે એવું છે? બેક. હા યસ, બોલો આમાં શું છે? હા બોલો. ઓકે, આ ફરી વખત કરું. ઓકે, મને ઇનર આઉટર આપો. ln of cos of 2x by n. ઇનર આઉટર આપો. log x outer. ઓકે, કન્ટિન્યુ. નહીં, સાંભળો સાંભળો, n વેરિયેબલ છે તો હું કઈ cos x થોડો લખી શકું. cos log n લખાય ને મારે. પ્રોબ્લેમ થશે કેમ કે જો x કન્ટેન કરે જ છે. હું ડિફરન્શિએશન ભૂલમાં x નું કરી નાખીશ. મારે ડિફરન્શિએશન કરવાનું છે n નું. કન્ટિન્યુ. cos n અને then after 2x by n. નો સમજાય પૂછો. જેના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવું છે એ જ વેરિયેબલ યુઝ થવો જોઈએ. ડિફરન્શિએશન મારે રિસ્પેક્ટમાં કરવાનું છે n ના રિસ્પેક્ટમાં. સો we use log n, cos n અને 2x by n. log n નું ડિફરન્શિએશન આપો. 1 by n. ઓકે. cos n નું ડિફરન્શિએશન આપો. અને 2x by n નું ડિફરન્શિએશન આપો. માઇનસ 2x upon n square. Done. હવે n replace by inner. That's it. n replace by inner. 1 upon n. n that means inner. એટલે cos n replace by inner. એટલે આખે આખું થઈ જાય છે 1 upon cos of 2x by n minus sin 2x by n sin by cos એટલે -10. So I write a -10 2x by n અને સેકન્ડ વાળું as it is. Now any confusion? All clear? Yes. Okay, good. Next, any question? Done. તો આ n ક્યુબ અને આ n સ્ક્વેર આ કેન્સલ. આ એક કેન્સલ અને આ એક કેન્સલ. અહીંયા 2 વચ્ચે છે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે અહીંયા એક 2 આવશે. ઓકે, હવે કેમનું કરશું? એક કામ કરીએ, tan એની સાથેનો એંગલ છે એ નીચે એડજસ્ટ કરી દઈએ x. તો x ઉપર એડજસ્ટ કરવો પડશે. ઓકે, ડન. તો જો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, જે એંગલ છે એ ટેન્સ ટુ 0 થાય છે અને એ જ એંગલ મેં નીચે બેલેન્સ કર્યો. ઓકે, તો એ થઈ ગયું 1. અહીંયા છે માઇનસ અને સામે છે x સ્ક્વેર. ડન. તો આ આવી ગયું -x સ્ક્વેર g of x. g of x માં આઈ થિંક એકવાર કન્ફર્મ કરો, મેં કઈ ઉતાવળ નથી કરીને. I think I am correct.
Let me confirm. Minus 2x x square ઉડાડ્યા નહીં, 1 મિનિટ, x સ્ક્વેર છે, n સ્ક્વેર ઉડાડ્યા, એક n બચે છે, x થી ઉપર નીચે મલ્ટીપ્લાય. Yes, it is correct. Yes, now move to question. Original question સાંભળજો, આટલું બધું બળ કર્યું ત્યારે f of x ને g of x મળ્યા. હવે ઓરિજિનલ ક્વેશ્ચન તરફ જવાનું. આવું હું પૂછતા હશે છોકરાને હેરાન કરવા? હા, શું કેવું તમારું? મોરબી વાળા એમાં ઊંચો હાથ કર્યો. હવે મને ન સમજાતું કે તમે હું આ પાડી, પણ કાંઈ વાંધો નહીં, મજા આવી ને ટૂંકમાં. હાલો, વાંધો નહીં, ડન. ઓરિજિનલ ક્વેશ્ચન છે મારી પાસે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેઝ ટુ માઇનસ 2g of x, 2g of x એટલે માઇનસ 2x સ્ક્વેર માઇનસ e રેઝ ટુ f of x. f of x મને મળે છે tan ઇન્વર્સ ઓફ, યસ પ્લસ થઈ જાય માઇનસ x સ્ક્વેર એવું. એક જ મિનિટ, માઇનસ x સ્ક્વેર આવ્યું, હા તો પ્લસ થઈ જાય, વાત તો સાચી છે. e રેઝ ટુ f of x કેટલું મળ્યું હતું મને? tan ઇન્વર્સ ઓફ 2x સ્ક્વેર, tan ઇન્વર્સ ઓફ 2x સ્ક્વેર divided by x raised to 6. કેમનું કરશું હવે? e raised to 2x સ્ક્વેર કોમન. e raised to 2x સ્ક્વેર કોમન કાઢી નાખીએ. કોમન કાઢવું છે, અથવા મારો વિચાર કેમ એવો છે કે સીધું ડિફરન્શિએશન એકાદી વાર કરાય, એટલે 2x ને પછી જે ઉડતું એ ઉડી જાય એવું કરું છું. e raised to x minus 1, તો ન્યુમરેટરમાં તો પછી મારે આને કોમન કાઢવું પડશે ને, એને કોમન કાઢું. ચાલો ને, તો તું જે કહે છો એ ટર્મ બનાવવું છે મારે, તો આને કોમન કાઢવું પડશે. કેમ કે તો પછી અહીંયા આવશે e raised to 2x સ્ક્વેર માઇનસ tan ઇન્વર્સ 2x સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય e raised to જે છે એ જ હોવું જોઈએ, તો 2x સ્ક્વેર માઇનસ tan ઇન્વર્સ ઓફ 2x સ્ક્વેર મેં એડજસ્ટ કર્યું. ઓકે, એટલે આખું ટર્મ 1 થઈ ગયું. એઝ વેલ એઝ એને પાછું મલ્ટીપ્લાય કરવું પડશે. 2x સ્ક્વેર માઇનસ tan ઇન્વર્સ 2x સ્ક્વેર અપોન x રેઝ ટુ 6. વાત તો સાચી. હવે આ આખું કેન્સલ થઈ ગયું, ઇવન થઈ ગયું. અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો tan ઇન્વર્સ 0 એટલે 0, એટલે i 1 થઈ ગયું, એટલે i નીકળી ગયું, ખાલી આનો આન્સર બચ્યો. હવે આ નાનો અમથો ક્વેશ્ચન રહ્યો મારી પાસે. પ્રોવાઇડેડ તમે ઇન્ડિવિજ્યુઅલ પાર્શિયલ લિમિટ આને આપીને આને લિમિટ આપી. હવે તમારી પાસે એવી ચોઇસ નથી કે આની લિમિટ નોટ ડિફાઇન, તમે એવું ન કહી શકો, બીકોઝ તમે ઇન્ડિવિજ્યુઅલ લિમિટ આપો છો. જો આને લિમિટ આપી, આને લિમિટ આપી, હવે એ જ લિમિટ તમે આને આપવા જાવ તો કમ્પલસરી આ લિમિટ ડિફાઇન થવી જ જોઈએ, કેમ કે રૂલ આપણો એવો છે, જો તમે ઇન્ડિવિજ્યુઅલ લિમિટ આપો છો, each and every term must be defined. Got it? Okay, so my next question is, આને આપી દીધું તો ખાલી ને ખાલી આવું બચ્યું, 2x સ્ક્વેર માઇનસ tan ઇન્વર્સ 2x સ્ક્વેર અપોન 6. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો બની જશે મારી પાસે, 2x સ્ક્વેર માઇનસ tan ઇન્વર્સ ઓફ 2x સ્ક્વેર ડિવાઇડેડ બાય x રેઝ ટુ 6. હવે જો તમે એવું વિચારતા હોય કે ન્યુમરેટરમાં હું એંગલ બેલેન્સ કરું, tan ઇન્વર્સ એની સાથે જે એંગલ છે એંગલ બેલેન્સ કરું, તો ઉપર 0 નીચે પણ 0, એટલે 0/0 ફોર્મ તેમ છતાં આવશે. તમે એડજસ્ટ કરવા જશો ને તો પણ 0/0 જ ફોર્મ આવશે. એનો મતલબ કે ડિફરન્શિએશન જ તમારી પાસે ઓપ્શન છે. હવે કરી નાખીએ ડિફરન્શિએશન. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આનું ડિફરન્શિએશન 4x માઇનસ આનું ડિફરન્શિએશન 1/1 પ્લસ 4x રેઝ ટુ 4 into 4x divided by 6 x raised to 5. ડિફરન્શિએશનમાં ઉતાવળ ન કરતા,
સમજાય છે ને? ડિફરન્શિએશન તમારું ભલે પાવરફુલ હોય પણ એકવાર ક્રોસ વેરીફાઈ કરજો બધું ઓકે કર્યું છે ને. મેં કર્યું 1/1 + x², 1/1 + x², તો 2 નો સ્ક્વેર 4, આનો સ્ક્વેર ડન, અને 2x² નું 4x ડન. હાલો 100% કરેક્ટ છે, તો કઈ વાંધો નથી. હું એવું નથી કહેતો કે તમે સ્ટેપ કટ કર્યા વગર ન લખી શકો. આઈ મીન ટુ સે ધેટ ઓલવેઝ ક્રોસ વેરીફાઈ કરવાની ટેવ રાખવાની. ઓકે ચાલો, 4x કોમન, એક x ઉડી જશે એટલે ઉપર આવશે 4, નીચે આવશે 6. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા આવે છે 1 માઇનસ 1/1 પ્લસ 4x⁴ ડન અપોન 6 તો કોમન નીકળી ગયો, x⁵ એ ગયો, x⁴ બચે છે ખાલી. 4/6 લિમિટ x ટેન્ડ્સ ટુ 0. 1 કેન્સલ, આઈ થિંક આવશે 1 પ્લસ 4x⁴ માઇનસ 1/x⁴. મને કન્ફર્મ કરીને કહો તો કે લગભગ આવો જવાબ આવો હતો. જોવે ડન. એકવાર થોડુંક ઓબ્ઝર્વ કરીએ કે ક્વેશ્ચન શરૂ ક્યાંથી કર્યો. આ મારો ઓરિજિનલ ક્વેશ્ચન હતો કે f ઓફ x આમ છે, g ઓફ x આમ છે, તો આવું કેટલું થાય. પહેલો પ્રશ્ન મારો કે આનો હું કામ સોલ્વ કરવું. સૌથી પહેલા આ જ સોલ્વ કરાય ને. જો આમાં જ કંઈક સિમ્પ્લિફાઈ થઈને આન્સર આવી જતો હોય, વાત થાય પૂરી. ન્યુમરેટર 0 થયું, ડિનોમિનેટર 0 નથી થતું, તો ઇશ્યુ જ નથી કઈ સોલ્વ કરવાનો. ડન. પણ મોસ્ટ પ્રોબેબલી આવું આપ્યું હોય તો આ 0/0 અથવા તો એવું કંઈક થતું જ હોય, એટલા માટે મેં પહેલા ચેક કર્યું. ડન. એટલે મારે f ઓફ 0 અને f ઓફ x બેયની જરૂરિયાત તો છે. f ઓફ 0 અને f ઓફ x બંનેની રિક્વાયરમેન્ટ છે. સૌથી પહેલા મેં f ઓફ x ને કેલ્ક્યુલેટ કર્યું. f ઓફ x ને કેલ્ક્યુલેટ કરવાની અંદર tan ઇનવર્સ ઓફ સમથિંગ આવ્યું. મેં પ્રોસેસ કરી એટલે મને tan ઇનવર્સ ની અંદર 0/0 ફોર્મ મળ્યું, જે મેં આ ગ્રીન કલર થી બોક્સ બનાવ્યું છે. હવે મને એ સમજાઈ ગયું કે tan ઇનવર્સ ની અંદરનો એંગલ બેલેન્સ કરવો નથી, બીકોઝ ઓફ tan ઇનવર્સ એની અંદર જ કંઈક ફાઇનાઇટ નંબર છે. જો tan ઇનવર્સ નંબર આખો એંગલ ડિવાઇડેડ બાય કંઈક 100 હોત તો હું tan ઇનવર્સ નો એંગલ એડજસ્ટ કરે. હવે આમાં શું થાય છે, tan ઇનવર્સ ની અંદરનો આન્સર ઈ વેરી થાય છે, ડિનોમિનેટરમાં કઈ છે જ નહીં. તો આજે મેં બોક્સ કર્યું ને એને હું અલગથી કેલ્ક્યુલેટ કરું, બાજુમાં મેં અલગથી કેલ્ક્યુલેટ કર્યું એટલે મને આન્સર આવ્યો. ખબર પડી કે આજે મેં ગ્રીન કલરનું બોક્સ કર્યું છે એનો આન્સર ટેન્સ ટુ 2x² થાય છે. હવે એને હું આગળ tan ઇનવર્સ અપ્લાય કરી દઉં. ધેટ્સ ઇટ. આ મને મળશે f ઓફ x. સેમ લોજિક થી હું g ઓફ x માં એન્ટર થાવ અને g ઓફ x માં આઈ નો ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ 0. ઇન્ફાઇનાઇટ ઇન્ટુ 0 એટલે ખબર પડી ગઈ કાં તો 0/0 કાં તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ આવશે. તો હું એક કામ કરું, આ ઇન્ફાઇનાઇટ ને નીચે લઈ જાઉં. ઇન્ફાઇનાઇટ ને નીચે લઈ ગયો એટલે અહીંયાથી મને ખબર પડી ગઈ કે ઇટ ઇઝ 0/0 ફોર્મ. તો પછી મેં લાપિટલ કર્યું. અહીંયા લાપિટલની ઓપ્શનમાં કોને કીધું, આઈ થિંક મનીષે કીધું, હા, +1 -1 કરી શકાય અહીંયા તમારે. તો +1 -1 કરશો તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા ગોઠવાઈ જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 + x upon x. એ પછી તમારે થોડુંક એડજસ્ટમેન્ટ કરવાનું. એવું નથી કરવું, લાપિટલ કરો. મેં એલ હોસ્પિટલ કર્યું. હવે એલ હોસ્પિટલ ની અંદર તમને ખ્યાલ આવવો જોઈએ કે log cos 2x/n પોતે કોમ્પોઝિટ છે. હવે કોમ્પોઝિટ મેં પાછું સેપરેટલી અહીં કેલ્ક્યુલેટ કર્યું. log cos 2x/n, log n cos n, આ ઇનર આઉટર ને ઇનર પાછું બધાનું સિમ્પ્લિફાય કર્યું. ડન. જે ઉડતું હતું ઉડાડી દીધું. પછી tan એની સાથેનો એંગલ બેલેન્સ કર્યો, આન્સર આવી ગયો. અને g ઓફ x મળે છે -x². દેન આફ્ટર ઓરિજિનલ ક્વેશ્ચન ની અંદર સબસ્ટિટ્યુટ કરી વેલ્યુ મેં સિમ્પ્લિફાય કર્યું. હવે સિમ્પ્લિફાયમાં પહેલા મને એવું લાગ્યું કે સીધું ડિફરન્શિએશન કરાય. પછી તમારામાંથી અમુક એવું કીધું સર ડિફરન્શિએશન નથી કરવું, આપણે e⁻x -1 upon x એવું ટર્મ સેટ કરવું છે.
તો કાંઈ વાંધો નહીં, મેં એવું કીધું ઓકે. તો મેં કીધું આને કોમન કર્યા, કોમન કર્યું એટલે તમને કંઈક આવું ટર્મ મળ્યું, ઈ ટર્મ ડિવાઇડેડ બાય 6. તો વેરી નેક્સ્ટ મોમેન્ટ મને યાદ આવી ગયું e રેઝ ટુ વોટ એવર વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ડિનોમિનેટર. તો ડિનોમિનેટરમાં એડજસ્ટ કર્યું મેં, આ વેલ્યુ ડિવાઈડ કરી એઝ વેલ એઝ મલ્ટીપ્લાય કરી, ડિવાઇડેડ બાય x રેઝ ટુ 6 હતું તે. સેપરેટ લિમિટ આને આપી દો 1, લિમિટ આને આપી દો 1, આ લિમિટ આને આપી દો. હવે આ કેલ્ક્યુલેટ કરવું પડે અને આ કેલ્ક્યુલેટ કરો તો ડિફાઇન થવું જ જોઈએ. ક્લિયર છે. ધેન આફ્ટર મેં થોડું કેલ્ક્યુલેશન કર્યું, એકવાર ડિફરન્શિએશન કર્યું, પછી કોમન હતું એ કોમન કર્યું, કોમન કર્યું, કોમન કર્યું, બધું એને હાથે ઉડી ગયું. જેવું કેન્સલેશન થઈ ગયું 16/6 8/3 તમારો આન્સર. કેમ લાગે? હે 3 કલાકમાં, આઈ થિંક 3 કલાક તો મેથ્સ ન હોય, કા કલાક જ હોય. 1 કલાકમાં આવા ટાઈપના 2-3 ક્વેશ્ચન આવી જાય તો લગભગ તમારી કલાક વહી જાય. કેમ લાગે? હલો. તો હવે વિચારાય એવું કે આમ આવડે એવું જ છે, જો હા તો કરાય, બાકી આવા ક્વેશ્ચન ને શાંતિથી બાય બાય કહી દેવાય. હું કામ? કેમ કે એની હું ગેરંટી તમે મિસ્ટેક નહીં કરો. 15 મિનિટ વહીવટ કર્યો અને છેલ્લે એકાદી નાની મોટી મિસ્ટેક કરીને આન્સર મેચ ન થયો એટલે એક તો માર્ક તો ગયા, 15 મિનિટ ગઈ. સમજાય છે ને? એટલે થોડુંક તમારે જેઈ ની અંદર આ ફોકસ કરવાનું. હજી હું કહું છું કેલ્ક્યુલેશન તમે ફટાફટ કરો, ક્રોસ વેરીફાઈ કરવાની ટેવ રાખો. હું કેવું કરું ખબર કે જો આનું ડિફરન્શિએશન હોય ને તો હું ફટાફટ લખવા જ મળું, હું લખું મને ન ખબર હોય, પછી એકવાર શાંતિથી 2 સેકન્ડ વિચારી લઉં સાચું જ કર્યું છે ને. કેમ કે મેં આમાં શું કર્યું ખબર, 1/cos લખ્યું જ નહીં. એવો ટાઈમ જ નહીં હોય ત્યાં 1/cos લખવાનો. તમારે એવું વિચારવાનું cos એટલે 1/cos, cos નું થાય માઇનસ સાઇન, માઇનસ સાઇન અપોન cos એટલે -10, તો સીધું -10 જ લખો ને. આ તમારો ટાઈમ સેવ કરશે. કેમ કે તમે સ્ટેપ વધારા કરશો તો લિમિટમાં તો 1 પેજના 2 પેજ કરવા હોય આરામથી થાય જ તે. હવે તમને ખ્યાલ છે કે કેટલા સ્ટેપ કટ કરાય ને કેટલા સ્ટેપ કટ ન કરાય. સમજાય છે ને? પાછું આ બધું દેખાડવાનું કોઈ ન હોય. MCQ માં ખાલી ને ખાલી ઓલું સર્કલ પૂરવાનું હોય. તમારે જો કે ઓનલાઈન છે પૂરવાનું નહીં હોય, ખાલી ક્લિક કરવાનું હોય છે. સી માં ક્લિક કરો એટલે સી આન્સર. માનો કે તમને એમ થાય સી નથી સારો લાગતો, બી માં ટીક કરો તો બીજી સેકન્ડમાં બી ટીક થઈ ગયો. હાલો જો પૂરું. ખ્યાલ આવ્યો? એટલે તમારે કેટલી સ્પીડ રાખવી પડશે એ તમારી સામે છે. સમજાય છે ને? જો હજી અમુક સ્ટુડન્ટને અમુક સેન્ટરોમાં થોડીક સ્પીડના વેરિએશન લાગશે, પણ હું કેવું કરું છું ખબર કે અમુક ઓપ્ટિમમ સ્પીડથી નહીં નીચે જાવ નહીં ઉપર જાવ. મારી સ્પીડ એઝ યુઝ્યુઅલ કોન્સ્ટન્ટ આમનામ જ ચાલશે. તમને ખબર પડવી જોઈએ કે સાહેબ log cos નું ડિફરન્શિએશન સીધું -10 કરે છે, મતલબ મારી પ્રોસેસમાં આ ફિટ થઈ ગયું કે છોકરાઓને આમ જ કરવાનું. માનો કે તમારે થોડુંક પ્રોસેસર ધીમું છે કે નથી સમજાતું ફાસ્ટ, તો તમારે જાતે એવું સમજવાનું કે આનું 1/cos થાય, cos નું માઇનસ સાઇન થાય, એક સ્ટેપ વધારવાનું એટલે -10 થાય. નેક્સ્ટ ટાઈમ તમે -10 સીધા કરવા મળશો. પણ એ -10 કરવાનું ઈ ફિક્સ છે, બીકોઝ ઓફ કે તમે જો ઓછી સ્પીડ રાખી પેપર પૂરો નહીં થાય. ખ્યાલ આવે છે? એટલે મારી સ્પીડ નહીં વધારે હોય નહીં ઓછી હોય, ઇટ ઇઝ ઓપ્ટિમમ સ્પીડ. કેમ કે આટલી સ્પીડ રાખવી ઈ મિનિમમ છે. હવે તમે એવું વિચારો કે સાહેબ આનું ડિફરન્શિએશન આ કેમ થયું, તો એની માટે સિમ્પલ એક જ લોજિક છે, જાતે એકવાર તમે કરી નાખો. જો નથી થતું ના ઇટ ઇઝ ડાઉટ, તો પછી ડાઉટમાં પૂછી લો. કોઈ ડાઉટ હોય તો પૂછો. સમજાય છે ને? એટલે દર વખતે હું ક્વેશ્ચન જ તે કરાવીશ એમ નહીં. ક્વેશ્ચન તો ઠીક છે. હવે તમારે જેઈમાં 2 વસ્તુ યાદ રાખવાની, એક તો સબ્જેક્ટિવ નોલેજ જોવે, બીજી વસ્તુ એક્ઝામના એક્સપર્ટ બનવાનું. વોટ ડુ યુ મીન એક્ઝામના એક્સપર્ટ બનવું? એક્ઝામના એક્સપર્ટ ધેટ મીન્સ કે મારે ઓપ્શન વેરીફાઈ કરતા પણ આવડવું જોવે.
ક્વેશ્ચન વાળાએ શું પૂછ્યું છે એ તો મને સમજાવવું જોવે ને. ધીસ ઇઝ નોન એઝ એક્ઝામના એક્સપર્ટ. ઘણી વખત કેવું થાય, આપણને કઈ કેલ્ક્યુલેશન કરવાનું કીધું હોય, આપણે ગણી નાખીએ કે કે ની વેલ્યુ 5, ઓપ્શન જોઈએ 5 ટીક કરી નાખીએ. હકીકતમાં એને કે પૂછો જ ન હોય, એને કે સ્ક્વેર પૂછો હોય, પણ એ આપણી અવેરનેસ ન હોય કે એને કે પૂછો છે કે સ્ક્વેર. તો આવી બધી વસ્તુ નાની નાની તમારે ધ્યાન રાખવી પડશે. એને કહેવાય એક્ઝામના એક્સપર્ટ થવું. પછી નેક્સ્ટમાં જેમ જેમ આપણે એમસીક્યુ સોલ્વ કરશું એમાં હું તમને પાછી નાની મોટી થોડી ટ્રીક આપતો જઈશ કે જો આ ક્વેશ્ચન ઓફિશિયલી સોલ્વ કરો તો આમ થાય, પણ એમસીક્યુ છે, એમસીક્યુ એલિમિનેટ કરો, જો આ એ આ બી ઓકે એમસીક્યુ છે, સીધો સી જવાબ આવે. જો એવી બધી ટ્રીક આપણે વન બાય વન ડિસ્કસ કરશું પાછા. ક્લિયર છે? ઓકે ચાલો આગળ વધો. તો ઇટ ઇઝ યોર 8/3. પછી ઘણાને ડાઉટ હશે, સાહેબ આન્સર બતાવો તો તમે આન્સર આવ્યો કે નહીં, અમે એકવાર વેરીફાઈ કરી નાખીએ. યસ ઇટ ઇઝ 8/3. અને આન્સર મેચ થયો ને એટલે ઘણાને થયું, વાંધો નહીં હાલો આવડે તો છે. એવું નથી ને કોઈને હાલા? હલો ઠીક હાલો તો વાંધો નહીં. આગળ વધીએ. સાહેબ આવું શું લાવો ટ્રીગોનું, એક તો આવડતું હોય નહીં, વાહે પડી જા પણ તમે તો ટ્રીગો નહીં. ભાઈ હું નથી લાવતો, આવું સેમ્પલ છે કે આવું પૂછાઈ શકે. કરો ચાલો સોલ્વ. થોડુંક થોડુંક ટ્રીગો જેને આવડતું હશે લગભગ એને વાંધો નહીં આવે. રાજકોટ ગુરુકુળ ઓકે, ભુજ ઓકે, મોરબી ઓકે. આઈ થિંક મોડ્યુલ પ્રોપર કર્યું હોય તમને ખ્યાલ આવે. મોડ્યુલ નો બેઠો ક્વેશ્ચન ટ્રીગોમાંથી ઉપાડીને મેં મૂક્યો છે. કઈ વાંધો નહીં, જેને નથી આવડતો એ બોર્ડ ઉપર ધ્યાન આપો. ફટાફટ ડિસ્કસ કરું છું. એફ ઓફ એક્સ આને પેલા સાઇન કોસ માં ફેરવો. sin x/2 cos x/2. આને સાઇન કોસ માં ફેરવો. આને સાઇન કોસ માં ફેરવો ને એટલે થોડુંક રફ વર્ક કરો. પેલા 1 + 1 / cos. cos ને એમ એલસીએમ લઈ લો એટલે 1 + cos / cos. 1 + cos / cos. 1 + cos ને શું કહેવાય? 2 cos square x/2. 2 cos square x/2 upon cos. એની બાજુવાળાને શું કહેવાય? એની બાજુવાળાને કહેવાય 2 cos square x/cos 2x. કન્ફર્મ કરો તો એકવાર. મેં ખાલી જસ્ટ હવે પેટર્ન ઓબ્ઝર્વ કરી કે જે એંગલ હોય એનું હાફ થાય, જે એંગલ હોય ઈ જ એંગલ નીચે આવે. અહીંયા એંગલ છે 2x, એનું હાફ થાય x, અને ઈ જે એંગલ છે ઈ જ નીચે આવે. એની પછીનો એંગલ હશે 2 cos square 2x ડિવાઇડેડ બાય એની પછીનો એંગલ 4 હશે તો cos 4x. હવે આમાં ઉડતું જાય છે ઓલ્ટરનેટ. હવે પેટર્ન સમજવી પડશે. કોણ કોણ કેન્સલ આઉટ થાય છે સમજો. આ એક cos ઉડ્યો આની સાથે, આ એક cos ઉડ્યો આની સાથે, આ એક cos 2x ઉડ્યો આની સાથે, આ cos 2x ઉડશે એની પછીના વાળા સાથે. મતલબ કે છેક સુધી કેન્સલ આઉટ થશે. ખાલી ને ખાલી છેલ્લું કેન્સલ નહીં થાય. કઈ વાંધો નહીં, છેલ્લું આપણે નહીં કેન્સલ કરીએ. અહીંયા આવી ગયું sin x/2. અહીંયા આવશે 2 cos x/2. અહીંયા આવશે 2 cos x. અહીંયા આવશે 2 cos 2x. અને લાસ્ટમાં એંગલ કેટલો છે 2n, તો ત્યાં એંગલ આવશે 2 cos સ્ક્વેર. નહીં સ્ક્વેર નો આવે ને, એક જ પાવર આવે. 2n - 1x.
ડિવાઇડેડ બાય પાછો એનો જે ઓરિજિનલ એંગલ હતો એ તો રહેશે જ તે cos નો cos 2n x. મારો ક્વેશ્ચન છે કે આમાંથી આ સ્ટેપ તો મોટા ભાગના સમજાઈ ગયો હશે. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે આટલું? હેલો, હજી અમુક તો શોકમાં છે. ન સમજાતું હોય તો પૂછો એટલે હું થોડુંક એક્સપ્લેન કરું. અધરવાઇઝ મને બધું એવું જ લાગે છે કે તમને સમજાઈ ગયું, કેમ કે તમે નથી હા બોલતા નથી ના બોલતા, કે તમે વિચારો છો કે હા બોલવું કે ના બોલવું. ઓકે, મોરબી વાળા ડન, જુનાગઢ ઓકે, ગુરુકુળ ઓકે, નડિયાદ ઓકે, પોરબંદર વાળા ઓકે, અમદાવાદ વાળા હજી વિચારે છે આ પાડવી કે ના પાડવી. ઓકે ઓકે ડન 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 ડન. મોડાસા ઓકે, ચાલો બરાબર છે. તો આગળ વધીએ. હવે મને ઈ કન્ફર્મ કરીને કહો કે ન્યુમરેટરમાં બધામાં જો આ થઈ ગયું 2 sin cos, આ થઈ ગયું 2 sin cos, આ 2 sin cos એટલે થઈ જાય sin x, sin x 2 sin x cos x, sin 2x sin 2x 2 cos 2x, sin 4x. મતલબ કે એંગલ ડબલ 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 થવા જ મળશે. લાસ્ટ વાળામાં તે એંગલ ડબલ જ થશે. તો અલ્ટિમેટલી આ બીજું કાંઈ નથી, ઇટ ઇઝ tan of 2n x. આ થોડોક ઝટકો આપશે. હવે આ ઝટકો ન આપે એ સમજજો. ઓકે ચાલો ડન. તો હવે મારે તમને શું કહેવાનું, આ વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો. લિમિટ x tends to 0 tan of 2n x divided by 4x 2n multiply divide કરો. કરી નાખ્યું. tends to 0 છે ડન. તો આટલું આટલું એંગલ આટલું 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 ઇવન થઈ ગયું. ઉપર બચે છે ખાલી 2n અને નીચે બચે છે 4. 4 ને કહેવાય 2 ફાઇનલ આન્સર આવશે 2n - 2. 2n - 2 ડન કરો. ઓકે ડન. So it is 2n - 2. It is correct. Yes. Yes, yes. હા, લિમિટ x tends to 0 છે. શેમાં 0 નાખો તો 1 થઈ જાય? 2n છે એની સાથે મલ્ટીપ્લાય માં 0 છે. ડાયરેક્ટ f of આ f of x માં અહીંયા 0 નાખો એટલે f of 0. f of 0 તો આ જ છે, અહીંયા 0 નાખી દો ને. tan 0 0 0/0 તો છે. f of x માં tan x/2 બ્રેકેટમાં 1 + sec x છે. sec 0 1 થઈ જાય. 1 + 1 એટલે આ 1 અને અહીંયા 0 છે ને, જે જોન તું ક્યાં એંગલ બેલેન્સ કરવું છે? અહીંયા શરૂઆતમાં બેલેન્સ કરવું છે. એમ નહીં, પણ આ સિરીઝ ને મારે સોલ્વ તો કરવી પડશે ને, કેમ કે એ બધું તો જાય જ છે. જ્યાં સુધી સિમ્પ્લિફિકેશન નહીં થાય ત્યાં સુધી તમે લિમિટ થોડા આપી શકશો. કેમ કે આ વેલ્યુ કઈક નોન છે, એની સાથે ડિનોમિનેટર માં આવશે જ ને. સમજાય છે? તમારે આ આખો ક્વેશ્ચન છે એને તમારે આવી રીતે સોલ્વ કરવો પડશે. તું શું કહેવા માંગે છો? આ tan x/2 ને ખાલી બેલેન્સ કરું, બાકીના બધામાં વેલ્યુ એઝ ઇટ ઇઝ રાખું, એવું કહેવા માંગે છો?
તો ડિનોમિનેટર 0 નથી થતો પછી બાકીના લિમિટ અપ્લાય કરો તો આન્સર તો આ જ આવશે. હા તો આન્સર તો ઈ જ આવશે. કોઈ બીજો ડાઉટ હોય તો ક્લિયર? ઓકે 2 raised to this. ઓકે નેક્સ્ટ અસાઇનમેન્ટ 5 નેક્સ્ટમાં આપણે ડિસ્કસ કરશું.